જંબુ સ્વામીની ખબર છે? શું ખબર? 8 પોયરીઓ છે, 8 એક પાસે કેટલું? 99 કરોડ સોનું, અને દાઈજામાં લઈને આવવાની જ. એક 99 કરોડ લઈને આવે. તમે તો બધા માસ્ટર છો મેથેમેટિકના, જરા કરો તો 99 કરોડ ગુણ્યા 8 કેટલા અબજ થયા? સીધું છે ને? 8 કરોડ ઓછા કરી નાખો 8 અબજમાંથી, 792 થયા. હવે એમાં ઉમેરો જંબુ સ્વામી પાસે 99 કરોડ છે, કેટલા થયા? 891 કરોડ સોનામોરનો એક રાતમાં માલિક બનવા વાળો જંબુ મા બાપને કહી દીધું, પિતાજી તમામ વેવાઈઓને કહી આવો, આજે દીક્ષા, અરે આજે લગ્ન, કાલે દીક્ષા. બેટા 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 કુછ નહીં, મરતો બચ્યો છું. તો ગોળો આવ્યો તો ને મારા કાન નીચેથી પસાર થઈ ગયો, બચી ગયો. આજે જ લેવાનો હતો દીક્ષા, પણ સુધર્મા સ્વામીએ કીધું તારા પિતાજીની અનુમતિ લઈ આવ, બ્રહ્મચર્યનું વ્રત લઈને આવ્યો છું. અને મા બાપ ગયા છે 8 વેવાઈને કહેવા. વેવાઈ આગળ છે, દીકરી પાછળ છે, પાછલા બારણે સાંભળે છે શું કહેવા આવ્યા છે. અને જ્યાં સાંભળ્યું, દીકરીના પગ નીચેથી ધરતી નથી ખસી, મા બાપના પગ નીચેથી ખસી ગઈ. કોડ ભરેલી કન્યાઓને પરણાવવું અને જમાઈ બીજા જ દિવસે દીક્ષા. પૈણાભાઈ, તમારો જમાઈ બીજા દિવસે દીક્ષા લેતો હોય અને તમને સમાચાર મળે, તમે હું બોલો એટલું મને કહો. નહીં, આમ હસીને કાઢી નહીં નાખો. તમે ના બોલો તો પછી હું બોલું. તમે શું બોલો કહું? એમ જાણી જોઈને દીકરીને ખાડામાં થોડી નંખા. બોલો દીક્ષા લઈ એમાં તારી દીકરી ખાડામાં ગઈ, અને જેવો ધણીયા દુનિયામાં બીજા કોઈને ન મળે ને તું એમ કહે છે કે અમારી દીકરીને અમારે જાણી જોઈને ખાડામાં નથી નાખવી. મા બાપ ગલ્લા તલ્લા કરે છે, ત્યાં પડદા પાછળથી દીકરીઓ બહાર આવી છે દરેક ઘરમાં. પિતાજી ના નહીં પાડતા, તમારા આંગણે જન્મ લીધો છે, તમારા સંસ્કાર મળ્યા છે, મનથી જંબુને વરી ચૂક્યા છે. આ જન્મમાં એના સિવાય બીજો કોઈ પતિ નથી જ કરવાના. અમે 8 ભેગી મળીને અમારી તાકાત લગાવી જંબુને સંસારમાં પકડી રાખવાના પ્રયત્ન કરશું. પકડાઈ ગયા તો ઠીક, કદાચ નહીં માને, જો એ ચારિત્રના માર્ગે જશે તો એની પાછળ અમે પણ ચારિત્રના માર્ગે જશું. જંબુના મા બાપનો વૈરાગ્ય મજબૂત થઈ ગયો. આ સાંભળી કમલ, જંબુને કીધું દે આર ઓલ રેડી, તારી સાથે લગ્ન કરવા. જંબુના લગ્ન થયા. જંબુ સ્વામીનો રાસ વાંચ્યો? એકલા નવરાત્રીના રાસ આવડે છે, બાકી કાંઈ આવડતું. સેંકડો રાસ છે જૈનો પાસે, સેંકડો રાસ. જેમ શ્રીપાળ મહિનાનો, એમ જંબુ સ્વામીનો રાસ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે રચ્યો છે. વાંચો, દિન થઈ જાઓ. જંબુ જ્યારે બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવે છે ત્યારે માથાના વાળ પરથી પાણી ટપકે છે. એની કેવી અદ્ભુત કલ્પના ઉપાધ્યાયજી કરે છે કે આ કેશ રડી રહ્યા છે, કે આજે લગ્ન કરતી વખતે સમારશે, આવતીકાલે આ કેસનું શું થવાનું છે. લગ્ન થઈ ગયા, રાત પડી. ફર્સ્ટ નાઇટ, વેરી ફર્સ્ટ નાઇટ. તમારી વાત થાય એમ નથી. પહેલી રાતે તમે હું વાતો કરી હતી એ બોલાય એમ નથી. ઉપાધ્યાય યશો વિજય મહારાજ જંબુ સ્વામીની ફર્સ્ટ નાઇટની વાતો કરે છે. શયનખંડ સજાવેલો છે, 8 સિંહાસન પર 8 પત્ની, અને વચ્ચે સિંહની અદાથી જંબુ બેઠો છે. અને જંબુ સંસારની સામે આર્ગ્યુમેન્ટ કરે છે. એક પત્ની જંબુને પછાડવા માટે દલીલોના જવાબ આપે છે. જંબુ બધાની દલીલોને ઉખેડીને ફેંકી દે છે
સવાર પડતા 8 એ વનરાણીઓ જંબુના ચરણોમાં તમે જે માર્ગે જશો એ માર્ગે અમે પણ તૈયાર. સમાચાર આઠેના મા બાપને મળે છે. સાંભળો, એ આઠેના મા બાપ ત્યારે એમ વિચારે છે, હાય રે હાય, આપણા ધોળામાં ધૂળ પડી. આટલા વર્ષો સંસારના સુખ ભોગવ્યા પછી આપણને આ માર્ગે જવાનું મન નથી થતું. હજી ગઈકાલે ઉછરીને મોટા થયેલા કેલૈયા કુંવર આ માર્ગે જવા તૈયાર થયા. ફટરે આપણા માયલાને અને 8 દુ 16 અને સંસાર જંબુના મા બાપ 18, જંબુ એની સાથે 500 જણ, એટલે ટોટલ કેટલા થયા? જંબુની પત્ની 527ની સાથે રાજગૃહી નગરીમાં જંબુના લગ્નના બીજા દિવસે વર્ષીદાનનો વર્ગ ચારિત્રના માર્ગે ગયા. ભવનો વૈરાગ્ય કરવો હોય તો ચપટીમાં થઈ શકે એમ, ચપટી. અને બાકી માથે ધોળા નહીં, ટાલ પડી જાય તો આ સંસારના સુખ છૂટે એમ.